હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે વાત કરીશું બેંક નિફ્ટીની કાલની એક્સપાયરીની. કાલે છે તારીખ 24 તારીખ અને કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે. તેના વિશે વાત કરીશું. તેના પહેલાં કાલે આપણે જે એનાલિસિસમાં આપ્યું હતું એ રીતનું કંઈ થયું કે નહીં તેની વાત કરીશું. કાલે તમને યાદ હોય તો આપણે 23,500નું લેવલ આપ્યું હતું ફિન નિફ્ટીમાં. જો તમે આ ડેટ છે આજની, બરાબર, આ 23 તારીખની જોઈએ આપણે. આપણું જે લેવલ હતું એ બ્રેક કર્યું 23,500. તો જો તમે 23,500 બ્રેક કર્યું, પછી 2300 સુધી આવ્યું, એટલે 400 પોઈન્ટની મૂવમેન્ટ આવી. કાલનું જે આપણે એનાલિસિસ કીધું હતું એ રીતનું જ બન્યું. હવે વાત કરીશું કાલની આપણે બેંક નિફ્ટીની. હવે બેંક નિફ્ટીમાં આપણે એ વસ્તુ જોવાની છે કે કાલ જ્યાં સુધી 21,500, જો આ લેવલ હું તમને બ્રેક અહીંયા બનાવી આપું છું, જ્યાં સુધી 21,500 બ્રેક ન કરે ત્યાં સુધી આપણે કંઈ લેવાનું થતું નથી. 21,500 જો આ લેવલ બનાવ્યું છે મેં, 51,500, સોરી 51,500 બ્રેક ન કરે ત્યાં સુધી આપણે લેવાનું નથી કાંઈ. જેવું 51,500 બ્રેક કરે કાલ, એટલે આપણે 51,300 સુધીની મૂવમેન્ટ મળશે. કેટલી? 51,300. આ લેવલ હું બનાવતો જાઉં છું, તમે પણ આવી રીતે જ લેવલ બનાવજો એટલે તમને આઈડિયા આવે. જો આપણો પી સાઈડનો ટ્રેડ છે એટલે એ રેડ લાઇન બનાવવાની, બરાબર, અને જે આપણો ટાર્ગેટ હોય ત્યાં બ્લુ લાઇન બનાવવાની, તમને જે કલર સારો લાગે. એટલે આવી રીતે 51,300નું લેવલ બનાવ્યું. જો 51,500 બ્રેક કરશે એટલે 51,300 સુધી ડાઉન આવશે, બરાબર, અને 51,300 બ્રેક કરશે એટલે કોન્સ્ટન્ટ એકદમ માર્કેટ 51,000 સુધી ડાઉન આવશે. એટલે કાલ ટ્રેન્ડિંગ માર્કેટ રહી શકે છે બેંક નિફ્ટીમાં. જો 51,300 બ્રેક કરશે એટલે 51,000 સુધી માર્કેટ આવશે બેંક નિફ્ટી. અને જો તમે વિચારવું પણ નહીં હોય એવું વસ્તુ કાલ થઈ શકે છે. જો 51,000 બ્રેક થયું તો માર્કેટ 50,700, 50,400 અને 50,200 આ લેવલ સુધી માર્કેટ ડાઉન આવી શકે છે. આ વીક બેંક નિફ્ટી માટે બહુ જ સારું રહેવાની પૂરી શક્યતા છે. બહુ સારી મૂવમેન્ટ અહીંયાથી માર્કેટ મિનિમમ બેંક નિફ્ટી 1200 થી 1500 પોઈન્ટ ડાઉન આવી શકે છે. મારા વર્ડ આ જે હું તમને કહું છું, મારા વર્ડ તમે માર્ક કરવા હોય તો કરી લેજો. આ લેવલથી માર્કેટ અહીંયા 1200 થી 1500 પોઈન્ટ બેંક નિફ્ટી ડાઉન આવી શકે છે. તમારે આ લેવલ ખાસ ધ્યાન રાખવાના છે. 51,500 બ્રેક કરે તો 51,300 સુધી આવશે, 51,300 બ્રેક કરે તો 51,000 સુધી આવશે, 51,000 બ્રેક કરે એટલે 50,700 સુધી આવશે, અને 50,700 બ્રેક કરે એટલે 50,400 સુધી આવશે, અને 50,400 બ્રેક કરશે એટલે 50,200 સુધી ડાઉન આવશે. આ જે લેવલ તમને મેં કીધા એ લેવલ તમારે ખાસ માર્ક કરવાના રહેશે. સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને આઈડિયા રહે. અને જો માર્કેટ કાલ ડાઉન સાઈડ ન આવે, બરાબર, આ જે હું તમને સાઈડ કહું છું, માનો કે અહીંયા લેવલ બ્રેક ન કરે, જો આ લેવલ ઉપર આવે આ સાઈડ અપ સાઈડ, તો કાલ સી સાઈડનો ટ્રેડ બેંક નિફ્ટીમાં એવોઇડ કરવાનો રહેશે. સી સાઈડનો ટ્રેડ આપણે બેંક નિફ્ટીમાં લેવાનો થતો નથી કાલની તારીખમાં. જો કાલ માર્કેટ અપ જવાનું કરે તો કાલ બેંક નિફ્ટીને એવોઇડ કરવાની રહેશે. એની જગ્યાએ આપણે કાલ
નિફ્ટી જોશું. જો નિફ્ટીમાં તમને હું જે કહું એ લેવલ તમે ધ્યાન રાખજો. જો સી સાઈડનો ટ્રેડ લેવો હોય તો બેંક નિફ્ટીમાં નહીં લેવાય, નિફ્ટીમાં લેવાશે. નિફ્ટીમાં આપણે હું તમને જે લેવલ કહું છું એ તમે માર્ક કરજો. 24,550 બ્રેક કરશે એટલે 24,600 બ્રેક કરશે એટલે 24,650 સુધી અપસાઇડ મૂવમેન્ટ આવશે. જો આ લેવલ પણ બનાવી દઉં છું હું તમને. 24,500 બ્રેક કરે એટલે એ આપણે ગ્રીન લાઇન બનાવશું, એટલે આપણે આઈડિયા રહે કે માર્કેટ અપસાઇડ જશે. 24,550 સોરી મારી ભૂલ થઈ છે લેવલ બનાવવામાં. આ લેવલ 24,550 અહીંયા આવશે. જો એ બ્રેક કરશે એટલે આપણે 24,600 સુધી જશે નિફ્ટી, અને 24,600 બ્રેક કરશે એટલે 24,650. એટલે સી સાઈડનો ટ્રેડ લેવાનો થાય તો આપણે નિફ્ટી કરશું, બાકી બેંક નિફ્ટી કાલ આપણે એવોઇડ કરવાની રહેશે. ચાલો, તમને જો આ લેવલ મારા ડેઇલી હું તમને આપું છું એનાલિસિસના, એ સારા લાગે તો તમે આ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ કાલે. જય માતાજી બધાને.